નમસ્કાર દર્શક મિત્રો, લાઈવ 24 ન્યૂઝની સાથે હું છું મેક્ષુ ઠક્કરને આપણી સાથે જોડાઈ ચૂક્યા છે આપ નેતા રાજુભાઈ કરપડાજી. રાજુભાઈ, સ્વાગત છે આપણું લાઈવ 24 ન્યૂઝમાં. જી રાજુભાઈ, જે રીતે વાત કરવામાં આવે તો તાજેતરમાં જ જે ડેડિયાપાડાના આપણા ધારાસભ્ય ચૈતર વસાવા જેઓ જેલવાસ ભોગવી રહ્યા છે અને તેમની જામીન મંજૂરીને લઈને આજે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જોકે આજે તેઓ જેલમાંથી બહાર નહીં આવે અને 28 તારીખે ફરીથી તેમની જામીન મંજૂરીને લઈને સુનાવણી હાથ ધરવામાં આવી છે. શું કહેશો આપ? ચૈતરભાઈ વાળા કેસમાં આમ તો પહેલા દિવસથી જ ક્યાંક ને ક્યાંક પોલીસની ભૂમિકા શંકાસ્પદ રહી છે. જી આજે પણ તપાસ કરનાર અધિકારી કોર્ટમાં પોતાનો જવાબ મૂકવો, પોતાનો પક્ષ મૂકવો, ચૈતરભાઈની વિરુદ્ધમાં મૂકવાની જગ્યાએ ક્યાંક ને ક્યાંક વારંવાર તારીખ માંગવાના પ્રયત્ન કરે છે. હમ વાત એ સાફ છે કે ખરેખર ચૈતરભાઈની વિરુદ્ધમાં કોઈ પુરાવા નથી, જી પરંતુ તપાસ કરનાર અધિકારી એટલે કે સરકાર પોતે મેદાન મૂકીને ભાગી રહી છે. ખરેખર હિયરિંગ કરવું જોઈએ, દલીલ કરવી જોઈએ, વાત મૂકવી જોઈએ, સરકારે પોતાનો પક્ષ મૂકવો જોઈએ, પરંતુ તપાસ કરનાર અધિકારી પોતાનો પક્ષ મૂકવાની જગ્યાએ કોર્ટને ગુમરાહ કરવાનું કામ કરી રહ્યા છે. એટલા માટે જ્યારે શરૂઆતમાં પહેલી મુદત જ્યારે નામદાર હાઈકોર્ટમાં હતી ત્યારે 1 તારીખે એવું કહેવામાં આવ્યું કે અમને સમય આપો. નામદાર કોર્ટે એક મુદત આપી, જે મુદત 5 તારીખની આવી. 5 તારીખે નંબર ન આવ્યો, હમ સમય કોર્ટનો પૂરો થઈ ગયો. ત્યાર હમ પછી 13 તારીખ આપવામાં આવી. 13 તારીખે આજે પણ સરકાર દ્વારા એટલે કે તપાસ કરનાર અધિકારી દ્વારા કહેવામાં આવ્યું કે જવાબ ફાઇલ કરવા માટે અમને હજુ એક મુદત આપો. જી મતલબ મુદત પર મુદત માંગવાનું કામ તપાસ કરનાર અધિકારી કરી રહ્યા છે, એટલે કે પોલીસ કરી રહી છે. તો અમે તો પહેલા દિવસથી કહીએ છીએ કે ચૈતરભાઈની વિરુદ્ધમાં કોઈ પુરાવા નથી. ચૈતરભાઈને જાણી જોઈને ફસાવાનું કામ કરવામાં આવ્યું છે. ક્યાંક ને ક્યાંક શંકાસ્પદ ભૂમિકા જે પોલીસની હતી એ હવે સ્પષ્ટ થાય છે કે પોલીસ પાસે કોઈ પુરાવા નથી, એટલે પોલીસ ભાગી રહી છે. કોર્ટમાં પોતાનો પક્ષ મૂકી નથી રહી, વારંવાર તારીખ માંગી રહી છે. જી રાજુભાઈ, આ જે ચૈતરભાઈનો જેલવાસ લંબાવવા પાછળ શું ભાજપનું ષડયંત્ર હોઈ શકે છે? શું માનવું છે આપણું આ મુદ્દે? અરે પહેલા દિવસથી જ ખોટો કેસ કર્યો ત્યારથી જ ષડયંત્ર છે. ગુજરાતની જનતાએ ખૂબ નજીકથી આખું ષડયંત્ર જોયું છે. જી જે ખરેખર ચૈતરભાઈના ઉપર આરોપ શું છે? આરોપ એ છે કે ચૈતરભાઈએ ગ્લાસ ફેંક્યો. આ ગ્લાસ ફેંકવાને લઈ એવું અનુમાન લગાવવામાં આવ્યું કે આ ગ્લાસ જો સંજય વસાવા જે ફરિયાદી છે એના માથામાં વાગ્યો હોત તો કદાચ એવું બની શકે કે સંજય વસાવાને હેમરેજ થઈ શકે, અથવા સંજય વસાવા ટાઈમ પર હોસ્પિટલ ન પહોંચી શકે તો એનું અવસાન થઈ શકે. બધી શંકાઓ ઉપજાવવામાં આવી છે. ક્યાંક ને ક્યાંક હું તો એવું માનું છું કે ખરેખર જો કમલમમાંથી આદેશ થાય તો અમુક પોલીસ અધિકારી એવા પણ છે કે ભાજપના નેતાને સપનું આવે કે આમ આદમી પાર્ટીના નેતાએ મને રાત્રે લાફો માર્યો. આ સપનું આવેલી ફરિયાદ પણ જો ભાજપના નેતા લખાવવા જાય તો પોલીસ અધિકારી આપના નેતા પર 307 દાખલ કરતા અચકાય નહીં. હદ વટાવી ચૂક્યા છે ચાપલુસી કરવામાં અધિકારીઓ. ક્યાંક ચૈતરભાઈ વસાવાને ફસાવાના તો પ્રયત્ન કર્યા, પણ જે ખરેખર ભાજપ કોંગ્રેસ સાથે મળી અને કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર આદિવાસી પટ્ટામાં કરી રહ્યા છે એને પણ ચૈતરભાઈને જેલમાં રાખી અને આ ભ્રષ્ટાચાર મોટા પ્રમાણમાં ક્યાંક ને ક્યાંક હજુ કરવાની હોય આવું અમને લાગે છે. પરંતુ આદિવાસી સમાજમાંથી આવતો એક નવયુવાન જે ખરેખર સંઘર્ષ કરતો આવ્યો છે વર્ષોથી આદિવાસી સમાજ, આ સમાજ ક્યારેય દબાશે નહીં, ક્યારેય ડરશે નહીં. ચોક્કસથી જેલવાસ લંબાવી રહી છે પોલીસ. ક્યાંક ને ક્યાંક નામદાર હાઈકોર્ટને પણ ગુમરાહ કરવાના પ્રયત્ન કરી રહી છે પોલીસ. પણ આવનાર સમયમાં એટલે કે આવતી 28 તારીખે પણ જો પોલીસ મેદાન મૂકી ન જાય અને ચૈતરભાઈની વિરુદ્ધમાં પુરાવા આપશે તો ચોક્કસથી નામદાર હાઈકોર્ટ ચૈતરભાઈને જામીન આપી દેશે. જી રાજુભાઈ, હજુ સુધી પોલીસ દ્વારા આ સમગ્ર ઘટનાના સીસીટીવી રજૂ નથી કરવામાં આવ્યા. પોલીસની ભૂમિકા અમે વારંવાર કહેતા આવ્યા છીએ કે પહેલા દિવસથી પોલીસની ભૂમિકા શંકાસ્પદ છે. ફરિયાદીનું નિવેદન 3 વખત બદલાયું છે.
પહેલા એને કહ્યું કે મારી સાથે ગાળાગાળી કરી, પછી ફરિયાદીએ કહ્યું કે મારો કોલર પકડ્યો, અને મોડી રાત્રે ફરિયાદ એવી લખવામાં આવી કે ચૈતરભાઈ છૂટો ગ્લાસ ફેંક્યો. હમ. ક્યાંક ને ક્યાંક ફરિયાદીને પણ ચૈતરભાઈ સાથે પ્રશ્ન કે વાંધો નથી. આ સમગ્ર ઘટના ઉપજાવી કાઢવાનું કામ પોલીસ કરી રહી છે, કારણ કે 35 થી વધારે પોલીસના પણ દારૂ વેચતા હોય, હપ્તા ઉઘરાવતા હોય, આવા વિડીયો, અનેક વિડીયો ચૈતરભાઈ વસાવાએ રિલીઝ કર્યા છે. જી. બની શકે કે ભ્રષ્ટાચારની આડમાં ક્યાંક ને ક્યાંક અધિકારીઓ અને નેતાઓની જે સાઠગાંઠ હતી એને પણ ઉગાડું પાડવાનું કામ ચૈતરભાઈએ કર્યું છે. તો સમગ્ર ઘટનાની અંદર ગુજરાતની જનતાએ ખૂબ નજીકથી જોયું છે કે ચૈતરભાઈ વસાવાને હવાઈ મંડળની માફક ખોટા નાટકો પોલીસે કરી, ક્યાંક ને ક્યાંક કમલમમાંથી જે આદેશ આવ્યો છે એનું પાલન કરી અને ચૈતરભાઈને ફસાવવાના પ્રયત્ન થયા છે. જી રાજુભાઈ, ધન્યવાદ આપનો માહિતી આપવા બદલ.